હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી. બીજા સત્રનું ત્રીજું યુનિટ, નામ છે ઇન ફ્યુચર, એટલે કે ભવિષ્યમાં. જે યુનિટની આજે આપણે ચોથી એક્ટિવિટી ભણવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટની 3 એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી નંબર 4 શું કહે છે? લુક એટ ધ પિક્ચર્સ કેરફુલી, એટલે કે નીચેના ચિત્રો સામું ધ્યાનથી જુઓ. ચાલો, બે ચિત્રો આપ્યા છે મસ્તનું. જો એક ચિત્ર તો મેળાનું ચિત્ર છે. મજા આવે નહીં? મજા આવે મમ્મી પપ્પા સાથે જવાની, ચકડોળમાં બેસવાની, નાસ્તો કરવાની. હું તો સ્પેશિયલ બોલું છું ને, દાદીમાનું ખીચું મળે અહીંયા, સ્પેશિયલ એના માટે જાઉં. ખરેખર હજી પણ જાઉં છું. બસ એના એક સ્પેશિયલ, બસ એ એક વસ્તુ માટે જશે હું આખા મેળાની મુલાકાત લઉં. બીજું ચિત્ર, બસ જોતાની સાથે જ મગજ શાંત થઈ જાય. મગજમાં જેટલું ટેન્શન હોય બધું ભૂલાઈ જાય એવું એક સુંદર કુદરતી દ્રશ્ય. આ એકમાં બેમાં જો ડિફરન્સ મેળવવા જાય તો એકમાં બહુ બધી ભીડ છે ને એકમાં તો એક માણસ પણ નથી દેખાતો. સરસ મજાના ચિત્રો છે. ચલો જોઈએ આગળ શું કહે છે. આગળ કહે છે વર્ક ઇન અ ગ્રુપ્સ, એટલે કે ટોળામાં કામ કરો, ગ્રુપમાં કામ કરો. સિલેક્ટ વન પિક્ચર, એક ચિત્ર પસંદ કરો અને રાઇટ શોર્ટ આન્સર બેઝડ ઓન ધ સિલેક્ટેડ પિક્ચર, અને તે ચિત્રના આધારે જે છે શું કહે છે, રાઇટ શોર્ટ આન્સર, ટૂંકા જવાબ લખવાના છે તે ચિત્રના આધારે જે સવાલ પૂછવામાં આવે છે. ચાલો, મેં તમારા માટે બંને ચિત્રોના આધારિત જે છે જવાબ તૈયાર કર્યા છે. પહેલો સવાલ છે, વોટ વિલ યુ સી ઇન ધેર? વોટ વિલ યુ સી ધેર, કે તમે ત્યાં શું જોશો? સી એટલે જોશો, તમે ત્યાં શું જોશો? પિક્ચર 1, પહેલું ચિત્ર, કે આઈ વિલ સી અ જાયન્ટ વ્હીલ એન્ડ અ મેરી ગો રાઉન્ડ, કે હું મોટી ચકડોળમાં અને નાની ચકડોળમાં બંનેને જોઈશ. ધેર વિલ બી આઈસ્ક્રીમ સેલર્સ, કે ત્યાં આઈસ્ક્રીમ વાળા હશે, બલૂન મેન ફુગ્ગા વાળા હશે, મેજિશિયન જાદુગરો હશે, એન્ડ એરોબેટ્સ, એટલે કે જે કરતબ કરતા હોય ને, ઓલા દોરડા ઉપર ચાલતા હોય, પછી એક રીંગા હવામાં ઉલાડતા હોય, એવું કંઈક હશે. એ બધું હું જોઈશ. There will be many stalls selling clothes, કપડા વેચવાની દુકાનો હશે, એન્ડ ટોયસ, અને રમકડાની દુકાનો હશે. આ બધી વસ્તુ હું જોઈશ પેલા ચિત્રમાં. હે ને? હવે બીજા ચિત્રની વાત કરે છે તો પિક્ચર 2, I will see many trees and mountains, હું ઘણા વૃક્ષો અને માઉન્ટેન્સ એટલે થાય છે પહાડો, પર્વતો, હું પર્વતો જોઈશ, પહાડો જોઈશ. I will see a river, river એટલે થાય છે નદી, કે હું નદી જોઈશ. I will see a farms, એટલે કે ખેતરો જોઈશ. કુદરતી દ્રશ્ય છે ને, કે હું ઘણા બધા વૃક્ષો જોઈશ, પહાડો જોઈશ, નદી જોઈશ, ખેતરો જોઈશ, આ બધી વસ્તુ જોઈશ. ઓકે, આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લાવ્યા છીએ એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમારી માટે તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચાલો આગળ વધીએ. આગળ આપણને બીજો સવાલ કહે છે, વોટ વિલ યુ ડુ? ડુ એટલે થાય કરવું, કે તમે શું કરશો? બરોબર, આગળ સવાલ શું હતો, કે તમે ત્યાં શું શું જોશો. હવે છે તમે શું શું કરશો. તો ચલો શું શું કરશું. પહેલું ચિત્રમાં, કે આઈ વિલ એન્જોય ધ મેજિક શો, કે હું મેજિક શો ની મજા લઈશ, એન્ડ ધ એરોબેટ્સ ટ્રિક્સ, અને જે પેલા ઓલો કરતબ કરે છે ને એની મજા લઈશ. આઈ વિલ ઈટ આઈસ્ક્રીમ્સ, કે હું આઈસ્ક્રીમ ખાઈશ. આઈ વિલ બાય નાઇસ થિંગ, હું સારી સારી વસ્તુઓ ખરીદીશ. આઈ વિલ એન્જોય સિટિંગ ઇન ધ જાયન્ટ વ્હીલ, જાયન્ટ વ્હીલ એટલે થાય ચકડોળ, હું મોટી ચકડોળમાં બેસવાનો અને મેરી ગો રાઉન્ડ એમાં બેસવાનો આનંદ લઈશ. પિક્ચર 2, ચિત્ર નંબર 2 માં શું કરશે, આઈ વિલ એન્જોય ધ ફ્રેશ એર, ફ્રેશ એર તાજગી ભરેલી હવાનો આનંદ લઈશ. એન્ડ વોટર, અને પાણીનો. આઈ વિલ એન્જોય બ્યુટીફુલ સનરાઈઝ એન્ડ સનસેટ, સનરાઈઝ એટલે થાય સૂર્યનું ઉગવું, અને સનસેટ એટલે આથમવું, સૂર્ય ઉગે ત્યારે, સૂર્ય આથમે ત્યારે જે સુંદર સુંદર નજારો જોવા મળે,
બસ એની હું મજા લઈશ. ઓકે, પિક્ચર નંબર 2 માં એવું આપણને. આગળ જોઈએ. ત્રીજો સવાલ છે, યુ હેવ રિટર્ન્ડ ફ્રોમ અ બિગ ટ્રીપ. યુ હેવ રિટર્ન્ડ ફ્રોમ અ બિગ ટ્રીપ એટલે કે તમે આ મોટી ટ્રીપ એટલે મુસાફરી, બરોબર? તમે આ જગ્યાએ પ્રવાસ કરીને ઘરે પાછા આવ્યા છો, તમે આ મુસાફરી કરીને ઘરે આવ્યા છો. વોટ વિલ યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ? તમે તમારી આ પ્રવાસ વિશે તમારા પેરેન્ટ્સ એટલે કે તમારા માતા પિતાને શું કહેશો? તો પિક્ચર 1 ની વાત કરે છે, આઈ વિઝિટેડ મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ ઇન વડોદરા. કે વડોદરામાં મેં ઘણા બધા આવા રસપ્રદ સ્થળોની મુલાકાત લીધી. આઈ સો ધ લક્ષ્મી વિલાસ પેલેસ એન્ડ ધ નઝરબાગ પેલેસ. કે મેં આ બંને મહેલો જોયા. they were very big and nice. તેઓ ખૂબ જ મોટા અને સારા હતા. બિગ એટલે મોટા, નાઇસ એટલે સારા. the Baroda Museum in the picture gallery were also very interesting. કે બરોડા મ્યુઝિયમ જે છે તે ચિત્ર ગેલેરી વાળી, પિક્ચર ગેલેરી વાળી, એ પણ બહુ જ રસપ્રદ હતી. I also visited the સૂર્ય મંદિર. કે મેં સૂર્ય મંદિરની મુલાકાત લીધી. which is the oldest temple in the city. કે જે આ શહેરનું સૌથી જૂનામાં જૂનું મંદિર હતું. તો આવી રીતે હું વાત કરી છે કે તમે કોઈ પ્રવાસમાંથી પાછા આવો ત્યારે જે વાત કરી હોય એ પ્રકારની વાત છે. આ સવાલ વિદ્યાર્થી મિત્રો ચિત્રને રિલેટેડ નથી. હવે આની અંદર શું સર, આની અંદર તમે કંઈક ટ્વિસ્ટ કરી શકો? હા, ચોક્કસ કરી શકો છો. આની અંદર હું પ્રવાસમાં ગયો હોઉં અને મેં મારા માતા પિતાને જે વાત કરી હોય એ પ્રમાણે રજૂ કર્યું છે. તો તમારી શાળામાંથી જે છે કોઈ જગ્યાએ પ્રવાસ થયો હોય, તમે એની મુલાકાત લીધી હોય કોઈ સ્થળની, અને પછી તમારા પેરેન્ટ્સને તમે જે પ્રમાણે વર્ણન કરો એ પ્રમાણેનું વર્ણન પણ તમે કરી શકો છો. ઓકે, તો આમાં આ જવાબ તમે મોડિફાય કરીને એટલે કે બદલીને એડિટ કરીને તમારી રીતે લખવો હોય તો પણ લખી શકો. આગળ કહે છે, the EME temple is also very interesting. I enjoyed my visit to the Nimate garden. હું કહે છે કે EME ટેમ્પલ એ પણ બહુ જ રસપ્રદ હતું અને નિમેતા ગાર્ડનની પણ મેં મુલાકાત લીધી, જે પણ બહુ સુંદર હતું. which is about 15 કિલોમીટર ફ્રોમ વડોદરા. કે જે વડોદરાથી 15 કિલોમીટર દૂર છે. અહીંયા વડોદરાના પ્રવાસનું જે છે સંપૂર્ણ વર્ણન કરેલું જોવા મળે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 3 ની એક્ટિવિટી નંબર 4. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ યુનિટની 5મી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.